નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લાના પ્રસિદ્ધ યાત્રાધામ અંબાજી અને તેની આસપાસના વિસ્તારોમાં મોડી સાંજે વરસાદની શરૂઆત થતા લોકોમાં રાહત અને ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. છેલ્લા ઘણા દિવસોથી ચાલી રહેલા અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વાતાવરણમાં અચાનક પલટો આવતા સમગ્ર પંથક ઠંડુગાર બની ગયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ મોડી સાંજે આકાશ કાળા ડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું. ત્યારબાદ વીજળીના કડાકા ભડાકા વચ્ચે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. વરસાદ પડતા સમગ્ર વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ હતી અને વાતાવરણ આહલાદક બની ગયું હતું. ગરમીથી પરેશાન સ્થાનિક રહીશો તેમજ અંબાજી માતાજીના દર્શનાર્થે આવેલા યાત્રિકોએ વરસાદને આવકારી રાહતનો અનુભવ કર્યો હતો. માર્ગો પર પણ વરસાદી પાણી વહેતા જોવા મળ્યા હતા અને લોકોએ ખુશનુમા વાતાવરણનો આનંદ માણ્યો હતો. આ વર્ષે ચોમાસાની શરૂઆત મોડેથી થઈ હોવા છતાં અંબાજી પંથકમાં પડેલા વરસાદથી ખેડૂતોમાં ખુશીની લહેર વ્યાપી ગઈ છે. ખેડૂતોના જણાવ્યા મુજબ આ વરસાદ ખરીફ પાકના વાવેતર માટે આશીર્વાદરૂપ સાબિત થશે. આકાશમાં સતત વાદળછાયું વાતાવરણ અને વરસાદી માહોલને કારણે હવે ચોમાસું સક્રિય બનવાના મજબૂત એંધાણ વર્તાઈ રહ્યા છે. અંબાજી ઉપરાંત હળદ તાલુકાના અનેક ગામોમાં પણ મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી હતી. મંડાલી ગામ સહિત આસપાસના વિસ્તારોમાં સારો વરસાદ નોંધાતા નાળા અને રસ્તાઓ પર પાણી વહેતા જોવા મળ્યા હતા. વરસાદને કારણે સમગ્ર પંથકમાં ખુશીનો માહોલ છવાઈ ગયો છે.